છોટાઉદેપુર શહેરની ખાનગી હોસ્પિટલમાં ડાયાબિટીસ ધરાવતા બાળકોને નિઃશુલ્ક ઇન્સ્યુલિન આપવામાં આવ્યું. 20 માઇક્રોન્સ ફાઉન્ડેશન વડોદરા તથા ડાયાબિટીસ ફાઉન્ડેશન અમદાવાદના સહયોગથી 18 વર્ષથી નીચેના બાળકોને વિનામૂલ્યે ઇન્સ્યુલિન આપવાનું આયોજન 19 મેને રવિવારે સવારે 9 થી 11:30 દરમિયાન છોટાઉદેપુર શહેર ખાતે કરવામાં આવ્યું. ઇન્સ્યુલિન મેળવવાનું સ્થળ ડોક્ટર જીતેન્દ્ર રાઠવા ઓરસંગ હોસ્પિટલ નવદુર્ગા પેટ્રોલ પંપની સામે કેલવાડ ખાતે રાખવામાં આવ્યું, જેમાં ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને પેનવાળા ઇન્સ્યુલિન કાર્ટ્રિજ વાયલવાળા ઇન્સ્યુલિન વિનામૂલ્યે આપવામાં આવ્યા. જે કોઈપણ ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકના માતા પિતા આર્થિક રીતે ઇન્સ્યુલિન ખરીદી શકતા નથી તેવા બાળકોના માતા પિતાએ પોતાના બાળકનું નામ અગાઉથી નોંધાવ્યું હતું અને 16 મેને ગુરુવાર 2024 સુધીમાં જે બાળકોની નોંધણી કરવામાં આવી હતી તે તમામ ડાયાબિટીસ 1 ધરાવતા બાળકને મફત ઇન્સ્યુલિન આપવામાં આવ્યું. આમ નબળા અને ગરીબ વર્ગના લોકો માટે આ ખાનગી હોસ્પિટલ આશીર્વાદ સમાન સાબિત થઈ હતી. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.